નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ગુરુકુલ યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર 13.2 સ્વાધ્યાયનો પહેલો દાખલો જોઈશું। અહીંયા આપણને રકમ આપી છે, તો આપણે અહીંયા બહુલક શોધવાનો છે। તો આપણે બહુલક માટે આપણને f1 f0 f2 l અને h ની કિંમતો આપણે જોશે। તો f1 ની કિંમત, તો અહીંયા જે આપણને રકમ આપી છે એની અંદર જે નીચેની જે આવૃત્તિ આપી છે એની અંદર સૌથી મોટી જે સંખ્યા હોય એને આપણે f1 કહીશું। તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 23 સૌથી મોટી સંખ્યા છે, તો f1 કેટલા આવશે? 23 આવશે। પછી f0, તો 23 જે છે એની આગળની સંખ્યા કઈ છે? 21, તો આપણે એને f0 કહીશું, તો અહીંયા 21 આવશે। પછી 23 છે એની પાછળની સંખ્યા કેટલી છે? તો 14 છે, તો એને આપણે f2 કહીશું। હવે l ની કિંમત, જે આપણો બહુલકીય વર્ગ છે 23, હવે અહીંયા 35 અને 45 આનો વર્ગ અંતરાલ છે, એમાં આગળની સંખ્યા કઈ છે? 35, તો આપણે l ની કિંમત કેટલી આવશે? 35 આવશે। હવે h ની કિંમત, તો h ની કિંમત આપણે અહીંયા જોઈએ તો 15 માંથી 5 જાય તો કેટલા વધશે? 10, તો h ની કિંમત આપણને કેટલી મળશે? 10। હવે આપણે બહુલકનું સૂત્ર, તો બહુલકનું સૂત્ર z બરાબર l f1 f0 છેદમાં 2f1 f0 f2 into h। હવે અહીંયા આપણે આ બધાની કિંમતો અહીંયા મૂકી દઈશું। l ની કિંમત 35 છે, પ્લસ f1 ની કિંમત 23 ઓછા f0 ની કિંમત 21 છેદમાં અહીંયા સૂત્રમાં 2 છે, તો 2 f1 ની કિંમત 23 ઓછા f0 ની કિંમત 21 f2 ની કિંમત 14 ગુણ્યા h ની કિંમત 10। હવે 23 માંથી 21 જાય તો 2 વધશે, 23 દુ 46 ઓછા 21 ઓછા 14 ગુણ્યા 10, 35 પ્લસ 2 ના છેદમાં, હવે 46 માંથી 21 જાય તો 6 માંથી 1 જશે તો 5, 5 અને 4 માંથી 2 જાય તો 2, એટલે 25, 25 માંથી પાછા આપણે 14 કાઢવાના, તો આપણને જવાબ આવશે 11 ગુણ્યા 10। હવે 10 નો અને 2 નો ગુણાકાર કરીશું, તો 35 પ્લસ 10 દુ 20, 20 ના છેદમાં 11, આ બંનેનો ભાગાકાર 20 ભાગ્યા 11, 11 એકા 11। હવે 0 માંથી એટલે કે અહીંયા 10 માંથી 1 જાય તો 9 અને 1 માંથી 1 જાય તો 0, અહીંયા 0 મૂકીશું, અહીંયા પોઈન્ટ મૂકીશું, 11 × 88, અહીંયા આવશે 2, તો આપણો જવાબ આવે 1.8। તો અહીંયા 35 પ્લસ 1.8, તો આપણને z બરાબર 35 અને 36.8 જે આપણો માગેલ બહુલક છે।